ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. ભગવાન જગન્નાથજી ભાઈ બહેન સાથે નગરચર્યાએ નીકળતા નગરજનો ભાવ વિભોર. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જીતનો શ્રેય ભાજપને પણ આપ્યો. જૂનાગઢમાં ચાલુ વરસાદે સિંહ પરિવારની લટાર. અને કેશોદમાંથી તણાયેલા જૂનાગઢ
હવે જોઈએ સમાચારો વધુ વિગતવાર. જુનાગઢમાં ભગવાન જગન્નાથજી ભાઈ બહેન સાથે નગરચર્યા પર નીકળતા નગરજનો ભાવ વિભોર બની ગયા હતા. અષાઢી બીજ નિમિત્તે જુનાગઢ શહેરમાં ગંધર્વવાડા ખાતે આવેલ ભગવાન જગન્નાથજીના મંદિરે પુરીના જગન્નાથજીની આબેહૂબ પ્રતિકૃતિ બિરાજિત છે. અષાઢી બીજ મહોત્સવ અંતર્ગત સવારે ભગવાનનો ઔષધિયુક્ત સામગ્રીઓથી શાહી સ્નાન કરાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ બપોરે ચાંદીની સાવરણીથી જય રણછોડ માખણ ચોરના નાદ સાથે પહિત વિધિ કરવામાં આવી હતી. ભગવાનનું શાહી સ્નાન, ધ્વજારોહણ, બીજ ભોગ, હાંડી પ્રસાદ, આરતી સહિતના કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવ્યા હતા. તો બપોરે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી. બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રા મંદિરેથી શરૂ થઈ હાટકેશ્વર મંદિર, સેજની ટાંકી, જનતા ચોક, દિવાન ચોક, પંચાટડી ચોક, એમજી રોડ, કાળવા ચોક, દાતા રોડ, કડિયાવાડ, જવાહર રોડ પરથી સાંજે મંદિરે પરત ફરી હતી. રથયાત્રા બાદ સાંજે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મેયર, ડેપ્યુટી મેયર સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ જોડાઈને પોતાનો ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો. રથયાત્રા દરમિયાન કાયદો વ્યવસ્થા, સુરક્ષા જળવાઈ રહે તે માટે ડીવાયએસપી હિતેશ ધાંધલિયાના માર્ગદર્શનમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જય જગન્નાથ. આજના આષાઢી બીજને સૌને રામ રામ. આજે જૂનાગઢ શહેર મધ્યે ભગવાન જગન્નાથજી મંદિરથી ભગવાનની શોભાયાત્રા પ્રસ્થાન થઈ ચૂકી છે. આ શોભાયાત્રાની અંદર ગ્રામજનો, આગેવાનો, નગરજનો, સંતો સર્વે જોડાયા છે. આપ પણ જોડાવ. આજે ભગવાન જગન્નાથજી, બહેન તેમજ ભાઈ આજ નગર ચર્ચાએ નીકળ્યા છે અને લોકોને આશીર્વાદ આપવા માટે નીકળ્યા છે અને નગરનું કલ્યાણ થાય, ભગવાનની અમી દ્રષ્ટિ બધા ઉપર પડે અને ધર્મનું કલ્યાણ થાય એવી શુભકામના. જય શ્રી રામ. આ ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા આજે 23 વર્ષથી નીકળે છે અને 23મી રથયાત્રા છે અને રથયાત્રા પ્રસ્થાન થઈ ચૂકી છે અને શહેરના આપણા નગરજનો ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રામાં બહોળી સંખ્યામાં જોડાયા છે અને ખૂબ ધામધૂમપૂર્વક બેન્ડ વાજા અને ઇસ્કોન મંદિરના જે ભક્તો છે એના રથ સાથે નીકળી ચૂકી છે અને આ રથયાત્રાની અંદર તમામ આપણા આગેવાનો અને સંતો મહંતો પણ ઉપસ્થિત છે અને આ રથયાત્રા શહેરના રાજમાર્ગો ઉપરથી જગત મંદિરેથી થઈ અને સેજની ટાંકી, દિવાન ચોક, લીમડા ચોક, માલીવાડા રોડ, કાળવા ચોક થઈ અને ભીડભંજન થઈને નિજ મંદિરે સાંજે પરત ફરશે. ત્યારબાદ મહાઆરતી થશે ને મહાઆરતી બાદ ભોજન પ્રસાદનું નગરજનો માટે એક આયોજન કરવામાં આવ્યું છે ભાવિક ભક્તજનો માટે. તો ખરડેશ્વર વાડી ખાતે 8 વાગે સર્વે સનાતની હિન્દુ ભાઈઓ બહેનોને બધાને નિમંત્રણ છે અને આ રથયાત્રા એ સનાતન સમાજને સાથે રાખી અને સમાજના જે સંગઠનો છે, આપણા હિન્દુ સંગઠનો અને હિન્દુ સમાજને સાથે રાખીને કાઢવામાં આવે છે. 18 વર્ણને સાથે રાખીને કાઢવામાં આવે છે. આ રથયાત્રાનું વિશેષ મહત્ત્વ છે. આ કોઈ જ્ઞાતિવાદ કે જ્ઞાતિની કોઈ રથયાત્રા નથી. આ આખા હિન્દુ સમાજની રથયાત્રા છે. જય જગન્નાથ. અષાઢી બીજના પાવન અવસર પર જૂનાગઢની અંદર જ્યારે જગન્નાથજીના મંદિરથી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે ત્યારે દેશની અંદર અનેક જગ્યાએ શોભાયાત્રા રૂપે અલગ અલગ વિસ્તારમાં જાય છે અને દેશમાં તમામ લોકોને જગન્નાથજીની શુભ અવસર પર, અષાઢી બીજના શુભ અવસર પર હાર્દિક શુભકામના પાઠવું છું. ભગવાન જગન્નાથ રથયાત્રા છેલ્લા 21 વર્ષથી સુંદર મજાનું આયોજન આ વિસ્તારના લોકો અને જ્ઞાતિ દ્વારા થાય છે. ત્યારે આજે સવારે શાહી સ્નાન હતું. અત્યારે ભવ્યથી ભવ્ય રથયાત્રાનું જે આયોજન કરવામાં આવેલ છે એમાં સાધુ સંતો, સમાજના શ્રેષ્ઠીઓ બધા ઉપસ્થિત રહ્યા છે. આ ખાસ કરીને આપણા ડીએસપી સાહેબ, પીઆઈ સાહેબ બધાએ આ ખૂબ સુંદર મજાનો સહયોગ આપ્યો છે અને ખૂબ ધામધૂમથી આ શોભાયાત્રા, રથયાત્રા નીકળે એ ભગવાન જગન્નાથજીને પ્રાર્થના. જય જગન્નાથ. આજે સમગ્ર દેશભરમાં અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું અલગ અલગ શહેરોમાં આયોજન કરવામાં આવે છે. એ નિમિત્તે જૂનાગઢ શહેરમાં પણ ખૂબ ભક્તિપૂર્ણ માહોલમાં રથયાત્રાનું આયોજન થયેલું છે. તેમાં પૂરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે, જેમાં ડીવાયએસપી, પીઆઈસી, પીએસઆઈ તેમજ પોલીસ કક્ષાના તમામ અધિકારીઓનો બંદોબસ્ત રાખવામાં આવેલો છે. સાથે સાથે વિડીયો
વિડીયોગ્રાફર, બોડી ઓન કેમેરા અને અમારી પોલીસની જે ટીમ છે 200 કરતાં પણ વધારે પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં તૈનાત છે. ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં નીકળે તે માટે જૂનાગઢ પોલીસની પૂરતી તૈયારી છે. જૂનાગઢ શહેરમાં ખરાબ રસ્તા અને ભૂગર્ભ ગટરની કામગીરીને લઈ અને નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શહેરમાં ભૂગર્ભ ગટરની કામગીરીને લઈ અને મોટા ભાગના રસ્તા ખોદી નાખવામાં આવ્યા છે. ખરાબ રસ્તા અને ગટરમાંથી નીકળતા પાણી તેમજ વાહન સ્લીપ થવાના બનાવને લઈ અને મેયર ધર્મેશ પોસિયાએ જણાવ્યું હતું કે હાલ તો ભૂગર્ભ ગટરની નવી લાઇનમાં જૂની ગટરની કનેક્ટિવિટી દેવાની બાકી છે, તો ભૂગર્ભ ગટરના કામ પણ બાકી હોય જેની કામગીરી પૂર્ણ કરવા કોન્ટ્રાક્ટર તેમજ સંબંધિત અધિકારીઓને સૂચન કરવામાં આવ્યું છે. તેમજ હાલ વાહન ખૂંચવાના બનાવ બને છે તેને લઈને પણ થોડા સમય પહેલા જ ગટરની કામગીરીને લઈને ખોદકામમાં આવેલ રસ્તાનું વ્યવસ્થિત પેચવર્ક મોનિટરિંગ અધિકારી દ્વારા કરવામાં આવે તેવી પણ સૂચના કરવામાં આવી છે. ટૂંક સમયમાં જ ગટરના કામકાજ પૂર્ણ થતા જ રસ્તા બનાવવાની પણ મહાનગરપાલિકા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવશે. હાલ ચોમાસાને ધ્યાનમાં રાખી ભૂગર્ભ ગટરના જ્યાં કામ ચાલુ છે અને જ્યાં પૂર્ણ થઈ ગયા છે, જ્યાં અમુક જગ્યાએ પાણી નીકળવાના ચેમ્બરમાંથી પાણી નીકળવાના પ્રશ્નથી જેની કનેક્ટિવિટી જૂની ગટરો સાથે છે, નવી ભૂગર્ભ ગટરની જે નવી લાઈન છે તે પૂર્ણ નથી થયેલી, એને હિસાબે નીકળે છે અને તે તાત્કાલિક ધોરણે કોન્ટ્રાક્ટરોને અને અધિકારીઓને સૂચના આપી કે જે જગ્યાએ આવા પ્રશ્નો છે વહેલી તકે નિરાકરણ કરે, જેથી કરીને પ્રજાને મુશ્કેલીઓ ન પડે. થોડા દિવસો પહેલાં જે ખોદેલું છે ત્યાંને ધ્યાનમાં રાખી અને અવારનવાર કોન્ટ્રાક્ટરોને અને અધિકારીઓને સૂચના આપેલી છે કે વહેલી તકે મુખ્ય રોડ ઉપર મેટલ નખાઈ જાય અને મેટલ નખાઈ ગયા પછી કોઈ પણ જગ્યાએ આવા પ્રશ્ન ન આવે અને આવે તો પહેલી પ્રાયોરિટી એને આપવી કે જેથી કરીને પ્રજાઓ હેરાન ન થાય. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જીતનો શ્રેય ભાજપને પણ આપ્યો છે. વિસાવદર વિધાનસભા બેઠકની ચૂંટણીમાં મુખ્ય હરીફ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને જોરદાર ફાઇટ આપી અને ચૂંટાયેલા આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ શનિવારે જૂનાગઢ ખાતે મીડિયા સાથે વાતચીત કરી હતી. તેઓએ ચૂંટણી દરમિયાન સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી કામગીરીની પણ પ્રશંસા કરી હતી. MLA ગોપાલ ઇટાલિયાએ મીડિયા સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે ભાજપના કેટલાક સનિષ્ઠ આગેવાન અને કાર્યકર્તાઓએ પણ મને મદદ કરી હતી. રાક્ષસોને હરાવવા સામાન્ય મતદારો અને વિવિધ સમાજના અગ્રણીઓ પણ ઉપરાંત ભાજપના કેટલાય કાર્યકર્તાઓ અને આગેવાનોએ પણ મદદ કરી હતી. પાર્ટીમાંથી રાજીનામું આપનાર ઉમેશ મકવાણા મુદ્દે પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે CR પાટીલને પણ ખુલ્લી ચેલેન્જ આપી જણાવેલ કે પાટીલને હિંમત હોય તો ઉમેશ મકવાણાને રાજીનામું અપાવી ફરી ચૂંટણી લડાવે. તેમજ સુરતમાં આવેલું પુલ માનવ સર્જિત છે. અમારી જીત પાછળ અનેક લોકોએ મહેનત કરી છે. આ અનેક લોકોમાં સારા માણસોની વ્યાખ્યામાં આવે એવા સૌ લોકોએ મદદ કરી છે. કેમ કે જ્યારે રાક્ષસી માનસિકતાનો નાશ કરવાનો હોય ત્યારે બધા ભેગા મળીને હારે હાલવાનું હોય છે. અને મને ખુશી એ વાતની છે ભાજપમાંથી અનેક લોકોએ સહયોગ કર્યો છે. કેમ નહીં? કેમ કે ભાજપમાં પણ હોય ભલે, સત્ય તો એ જાણતા હતા ને કે કયો માણસ છે અને કેવી વિચારો ધરાવે છે. તો સ્વાભાવિક છે ભાજપના મિત્રોએ પણ સારી મદદ કરી છે, વેપારીઓએ મદદ કરી છે, સરકારી તંત્રમાં રહેલા નાના માણસોએ ખૂબ નિષ્ઠાથી કામ કર્યું છે. મારી તરફેણમાં નહીં, કોઈની વિરુદ્ધમાં નહીં, સંવિધાનની તરફેણમાં સરકારી માણસોએ ખૂબ સારું, નાના નાના કર્મચારીઓ હતા ક્લાસ 3 લેવલ સુધીના, એમણે નિષ્ઠાથી કામ કર્યું છે. અમુક મિત્રોએ નથી બરાબર કામ કર્યું. તો બધાની આ જીતની અંદર બધાની ભૂમિકા છે. નાના હોય, મોટા હોય, ભાજપમાં હોય, આપમાં હોય, સમાજમાં હોય, સૌએ પોતાની જવાબદારી સમજીને આ ચૂંટણીમાં કામ કર્યું. ત્યારે જ તો મને જીત મળી છે. મારે CR પાટીલને એટલું જ કહેવું છે કે તમારા હિંમત હોય તો ઉમેશ મકવાણા પાસે રાજીનામું અપાવડાવો અને આવે બોટાદમાં ચૂંટણી, પછી જોઈ લેશું જનતાનો ચુકાદો. ઉમેશ મકવાણાના ખભા ઉપર બંદૂક રાખી અને CR પાટીલ પોતાનો ગુસ્સો ઉતારે છે. વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં આમ જનતાએ કિરીટ પટેલ અને CR પાટીલને જે ભૂંડી રીતે હરાવ્યા છે, શરમજનક રીતે હરાવ્યા છે, એ વાતનો ગુસ્સો રાખીને, એ વાતની ખીજ રાખીને CR પાટીલ ઉમેશ મકવાણાના ખભા ઉપર બંદૂક રાખી અને જે હલકી પ્રકારની કૃત્ય કરી રહ્યા છે. મારી ચેલેન્જ છે કે ઉમેશ મકવાણા પાસે એકવાર CR પાટીલ રાજીનામું અપાઈ દે, જોઈ લઈએ CR પાટીલમાં કેટલો દમ છે.
જુનાગઢ શહેરમાં થોડા વરસાદમાં જ વીજળી ગુલ થવાનું શરૂ થઈ જતા લોકો પરેશાન થઈ ગયા છે. થોડો વરસાદ થતા શહેરના અમુક વિસ્તારોમાં આખી રાત સુધી વીજળી ગુલ થઈ જતા લોકો બારમાં મુકાઈ ગયા છે. જાગૃત નાગરિક અમૃતભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે પીજીવીસીએલના એમડીએ આવેદન આપ્યું હતું કે હવે લોકોએ 1 કલાકથી વધુ વીજળી વગર નહીં રહેવું પડે, પરંતુ વીજળીની સમસ્યાને લઈને અત્યારે ચોમાસાના દિવસોમાં લોકો પરેશાન થઈ ગયા છે. લોકોને પૂરતો વીજ પુરવઠો મળી રહે તેને લઈને કામગીરી કરવી જરૂરી બની ગઈ છે. ધારાસભ્યએ પણ ઉર્જા નિગમ તેમજ ઉર્જા વિભાગમાં આ મામલે રજૂઆત કરવી જોઈએ. પ્રધાનમંત્રી દ્વારા ડિજિટલી આગળ વધવાનું આહવાન કરવામાં આવ્યું છે, પરંતુ પીજીવીસીએલ પાસે કોઈ આધુનિક સાધનોના અભાવે ઉનાળામાં પણ લોકોને બારમાં લેવામાં આવ્યા હતા. હવે વરસાદ શરૂ થતાની સાથે જ વીજળીના ધાંધિયા વધવા લાગ્યા છે. તેના નિવારણ માટે તંત્રએ ઘટતું કરવું જોઈએ. ગુજરાત ઉર્જા નિગમના અધિકારીશ્રીઓએ એક નિવેદન કર્યું હતું અને એમાં પીજીવીસીએલના એમડીએ એમ પણ કહ્યું હતું કે હવે કોઈને 1 કલાકથી વધારે લાઇટ માટે હેરાન નહીં થવું પડે. મીડિયા સમક્ષ આપેલા આ નિવેદનને આધારે હું એટલું સ્પષ્ટ કહું કે પીજીવીસીએલની જે કંઈ કામગીરીમાં મુશ્કેલી હોય, તકલીફ હોય કે કર્મચારીઓની થોડી ઘણી બેદરકારી હોય કે જે કંઈ હોય, પણ પ્રજાને આખી રાત લાઇટ વગર હેરાન થવું પડે છે, ત્યારે એમડીસીએ આપેલા આ નિવેદનને સાર્થક કરવા માટે તમામ કર્મચારીઓ પોતે માનવીય અભિગમથી કાર્યરત થાય અને એમની પોતાની જવાબદારીમાંથી ફેંકાફેંકી ન કરે અને પ્રજાને લાઇટ વગર ટળવળવું ન પડે એ માટે કામ થવું જોઈએ. આદરણીય ધારાસભ્યશ્રીએ પણ ઉર્જા નિગમમાં, ઉર્જા વિભાગમાં સતત આ માટે રજૂઆત કરવી પડશે, કહેવું પડશે, કારણ કે દર વખતે આ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી ડિજિટલ ઇન્ડિયાની દિશામાં આગળ વધી રહ્યા છે, ત્યારે હજુ આજે પણ પીજીવીસીએલ ઓછા સાધનોથી કામ કરી રહ્યું છે. અમુક કર્મચારીઓની દાંડાઈને કારણે સારા કર્મચારીઓ પણ હેરાન થઈ રહ્યા છે અને એ જ કારણોસર અધિકારીઓ પણ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. ત્યારે એટલી વિનંતી કરીશ કે આપણા ધારાસભ્યશ્રીએ પણ આ માટે પ્રજાની સાથે રહી અને પ્રજાને લાઇટ વગર જે અત્યારે પરેશાની ચોમાસાની શરૂઆતમાં જે લાઇટ વગરના ધાંધિયા શરૂ થયા છે બંધ થાય અને પીજીવીસીએલની કામગીરી વહેલી તકે સારી થાય. કારણ કે ઉનાળામાં ઘણો સમય સુધી પ્રી મોન્સૂન નામે પ્રજાને બાનમાં લીધી છે, ત્યારે પ્રી મોન્સૂન કામગીરી થઈ કે ન થઈ અમે નથી પડવા માંગતા, પણ હવે તો કમસે કમ પૂરતી લાઇટ આપો, પૂરતો સમય વીજળી આપો, એટલી અમે અપેક્ષા રાખીએ. વરસાદ બાદ ગિરનારનો અદ્ભુત નજારો સામે આવ્યો છે. મેઘરાજાની મહેરબાનીથી 16 કળાએ ગિરનાર પર્વત ખીલી ઉઠ્યો છે. વરસાદી વાતાવરણમાં ગિરનાર વાદળોને આલિંગન આપતા હોય તેવું દેખાઈ રહ્યું છે. ગિરનારના નયનરમ્ય આકાશી દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. તો પ્રકૃતિની સાથે વાતો કરતો ગિરનાર વિહળવા દરરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ સહિતના લોકો પહોંચી રહ્યા છે. દરમિયાનમાં ગિરનાર પર્વત પર ભારે પવન અને વરસાદી વાતાવરણના પરિણામે સવારથી રોપવે સેવા બંધ રાખવાની ફરજ પડી હતી. આજે સવારે પૂરા થયેલ 24 કલાક દરમિયાન જુનાગઢ જિલ્લામાં 131 મિલીમીટર વરસાદ પડ્યાનું નોંધાયું છે, જેની સાથે આજ સુધીનો વરસાદ વધી અને 2915 મિલીમીટર થવા પામ્યો છે. તો ગિરનાર પર્વત પર સવાર સુધીમાં 38 મિલીમીટર વરસાદ પડ્યાનું નોંધાયું છે. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા,
દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. જુનાગઢમાં ચાલુ વરસાદે સિંહ પરિવારે લટાર લગાવી હતી. શહેરમાં બિલખા રોડ પાસે 10 સિંહોએ દેખા દીધા હતા. 8 સિંહ બાળ અને 2 સિંહણ ચાલુ વરસાદનો આનંદ માણવા માટે નીકળ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. એકી સાથે 10 જેટલા સિંહો નીકળતા લોકોએ સિંહ દર્શન કરી અને આનંદ મેળવ્યો હતો. સિંહ પરિવારની લટારનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. સમૃદ્ધ સંસ્થાના દિવ્યાંગ બાળકોને સિતારે જમીન પર ફિલ્મ બતાવવામાં આવી હતી. અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકો માટે કામ કરતી સંસ્થામાં નિવાસ કરતા દિવ્યાંગ અનાથ બાળકોને દાતા નિલેશ દુલેશિયા દ્વારા હમણાં જ રિલીઝ થયેલ ફિલ્મ સિતારે જમીન પર બતાવવામાં આવી હતી. આ ફિલ્મમાં મનોદિવ્યાંગ બાળકોની કહાની હોય, આવા બાળકોને કઈ રીતે સહયોગ આપી શકાય તે માટે માર્ગદર્શન આપતી ફિલ્મ છે. તેથી સંસ્થાના સમજી શકે તેવા મનોદિવ્યાંગ બાળકો અને તેમની સાથે સંસ્થાના કેરટેકર સ્ટાફ ફિલ્મને માણી આનંદની અનુભૂતિ મેળવી હતી. તો આ તકે સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર, દાતા પરિવાર અને સિનેમા સંચાલકોનો આભાર વ્યક્ત કર્યો હતો. આપણા દિવ્યાંગ બાળકોને જુનાગઢમાં જે મૂવી ચાલી રહ્યું છે સિતારે જમીન પર, એ સુરત સિનેપ્લેક્સ એમાં ચાલુ છે. ત્યારે આપણા જે આમ તો આપને ખ્યાલ છે એમ 87 બાળકો આપણી સંસ્થામાં નિવાસ કરે છે. એ બધા અતિ ગંભીર દિવ્યાંગતા ધરાવતા છે. એમાંથી 30 બાળકો જે એવા છે કે જે મૂવી જોઈ શકે અથવા તો એ પોતાની સેન્સ હોય, જે ખ્યાલ આવે એવા બાળકોને આપણે અહીંયા સિનેપ્લેક્સમાં લઈ આવ્યા છીએ.
અને બધા બાળકોને આજે આ મૂવી જોવા માટે લઈ આવ્યા છીએ. નિલેશભાઈ ધુલેસિયાના ફોન દ્વારા સતત અમને ખૂબ સપોર્ટ મળેલો. નિલેશભાઈ ધુલેસિયા સાથે સતત વાતચીત થયેલ અને આપણા તમામ બાળકોને ફ્રી આ મૂવી અને તેમની સાથે પણ તમામ એમનો સ્ટાફ, એમાં સબીરભાઈ સાથે એમનો સ્ટાફ સાથે હાજર રહી અને આપણા તમામ જે દિવ્યાંગ બાળકો છે એમને આ મૂવી દેખાડવાનો એક અમારો અભિગમ હતો. હું આમ તો રવિવારે ફેમિલી સાથે આ મૂવી જોવા જ આવ્યો હતો, કારણ કે આ મૂવી એવું છે કે સમાજમાં એક અવેરનેસનું કાર્ય કરે છે. જે દિવ્યાંગ બાળકો છે એ એકદમ મેન્ટલી અથવા તો ક્યાંક ને ક્યાંક તકલીફવાળા છે, એવા અતિ ગંભીર પ્રકારના વિકલાંગો તો આપણે સાચવીએ છીએ, પણ જે આ દિવ્યાંગ બાળકો છે એ પોતાનામાં રહેલી ક્ષમતા પ્રમાણે જો કંઈક આગળ વધે તો સમાજ એને સપોર્ટ આપે. ખરેખર આ મૂવી બધાએ જોવો જોઈએ. જુનાગઢ સૂરજ સિનેપ્લેક્સમાં આ મૂવી અત્યારે ચાલુ છે. અમારા દિવ્યાંગ બાળકો જે જોવા એવા છે એમને તો એ મજા આવશે જ, પણ સમાજના દરેક વર્ગને મારે ખાસી જાણ કરવાની એટલા માટે કે આ મૂવીથી સમાજમાં એક અવેરનેસનો મોટો ફાળો રહેશે. કારણ કે એટલા માટે કે દિવ્યાંગ બાળકો જે છે એ પોતે પોતાનામાં જે રહેલી ક્ષમતા છે, પછી ભલે મંદબુદ્ધિ છે, સમાજમાં એક દિવ્યાંગો પ્રત્યેની જે એક બીજી દ્રષ્ટિ હોય એ સમાજમાં ભેળવવો કેમ, દિવ્યાંગને સમાજ કઈ રીતે સાચવી શકે, એવા શુદ્ધ હેતુથી આ મૂવી બનાવવામાં આવ્યું છે. ખરેખર એમાં છેલ્લે એક એવો પોઈન્ટ આવે છે કે ખરેખર જીત અને હાર એક રમતની વાત છે, પણ જે બધા દિવ્યાંગો એક રીતે મળી જાય અને એક રીતે અલગ અલગ રમતોથી જે વાકેફ થાય, પણ ખરેખર રમત કરતા સમાજ એમને કયા નજરિયાથી જોવે છે એનો આ એક બદલાવ જે આવતો હોય તો આવા મૂવી અને સિનેપ્લેક્સથી આવે છે. એટલે ખરેખર હું નિલેશભાઈ અને એમની ટીમ સબીરભાઈ સાથે ખરેખર આપણા સંસ્થામાં જે બાળકો છે એને તો મજા આવે જ છે. ખરેખર બાળકો ખૂબ રાજી થયા, કારણ કે કોઈ દિવસે સિનેપ્લેક્સમાં તો મૂવી જોવા આવ્યા જ નહોતા, પણ એ બહાર નીકળ્યા અને અહીંયા જોયે વાતાવરણ ખૂબ એમના ચહેરા ઉપર આનંદિત રહ્યો. ખરેખર આ મૂવી જોઈ ખૂબ આનંદ થયો. ખરેખર સમાજમાં આવા દિવ્યાંગ બાળકો પ્રત્યે જાગૃત થાય ને એવો મારા સતત પ્રયત્નો હોય, એટલે સંસ્થામાં અલગ અલગ હું કાર્યક્રમો કરતો હોય. ત્યારે આ મૂવી એવું, ત્યારે રવિવારે અમે ફેમિલી સાથે પહેલા તો અમે જોવા આવ્યા, પછી મને સતત વિચાર આવતો હતો કે આ બાળકોને મારે મૂવી જોવડાવવું છે તો અને સમાજમાં પણ એક મેસેજ જાય. એટલે મેં નિલેશભાઈ સાથે વાત થઈ, નિલેશભાઈ એમના મેનેજર શ્રી છે એમની સાથે વાતચીત કરી અને બધા બાળકોને ફ્રી મૂવી જોવડાવી. પણ એમનાથી સમાજમાં એક મેસેજ જશે કે આ બાળકો જે છે એ સમાજનું એક અંગ છે, સમાજે નહીં તોડવાના અથવા તો સમાજને સપોર્ટ કરવાનો. આપને ખ્યાલ છે એમ અનાથ દિવ્યાંગ બાળકોને હું સાચવું છું કે જેના મમ્મી નથી તો પપ્પા નથી, પણ જે બાળક એમના મા બાપ સાચવે છે એમને ખરેખર હું ધન્યવાદ આપું છું કે આ બાળકોને પોતે સારી રીતે સાચવે અને પોતાના નોર્મલ બાળકો સાથે ટ્રીટ નહીં, પણ એ બાળકમાં જે ક્ષમતા રહેલી છે ને એ પ્રમાણે બાળકને આગળ વધારે, જેથી પોતે સમાજમાં સારી રીતે જીવન જીવી શકે અને સમાજનો પણ નજરિયો અલગથી બદલાઈ શકે. એટલા માટે સતત આપણે આવા અલગ અલગ કાર્યક્રમો કરતા હોય છે અને સમાજના સહકારથી જ આ કરીએ છીએ. પણ ખૂબ ખૂબ નિલેશભાઈ અને સિનેપ્લેક્સના સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માનું. કેશોદમાંથી તણાયેલા મહિલાનો 26 કલાક બાદ મૃતદેહ મળી આવ્યો હતો. કેશોદમાં ગુરુવારે ભારે વરસાદ સમયે પુલ ઓળંગતા જૂનાગઢના તણાઈ ગયેલા મહિલાનો ગઈકાલે 26 કલાક બાદ મૃતદેહ મળી આવતા ગમગીની વ્યાપી ગઈ છે. જૂનાગઢના સુખના ચોક વિસ્તારમાં રહેતા અમીનાબેન હુસેનભાઈ સાટી નામના મહિલા ગુરુવારે કેશોદ સંબંધીને ત્યાં બેસણામાં ગયા હતા. ભારે વરસાદ વચ્ચે તેઓ વોકડા પરનો પુલ ઓળંગી રહ્યા હતા ત્યારે ભારે પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. આ અંગેનો વિડીયો પણ વાયરલ થયો હતો. શુક્રવારે એનડીઆરએફની ટીમે પહોંચી અને શોધખોળ હાથ ધરી હતી, પરંતુ તેનો કોઈ પણ અતોપતો મળ્યો ન હતો. શોધખોળ દરમિયાન ચાંદીગઢ નજીક આવેલા વોકડામાંથી અમીનાબેનનો મૃતદેહ મળી આવતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કાલના સવારના સમયે મારા મધર અહીંયા એક બેસણા દુઃખદ પ્રસંગમાં આવેલા, એમાં હોકળામાં પાણીમાં તરાયેલા છે. 26 કલાકની એમડીઆર ટીમે, સ્થાનિક ટીમે જદ્દોજહદ કરીને આજ અમને અમારી મધરની મળેલી છે. અમે રહીએ છીએ જૂનાગઢ કુંભારવાળા સુખના ચોક. તમને ક્યારે જાણ થઈ? મને જાણ થઈ છે કાલે. અમે હતા પરબ મેળામાં બંને ભાઈઓ. એ અમારા મધર આવેલા હતા સવારના, પણ અમને જાણ થઈ છે બપોરના 1 થી 1:30 વચ્ચે. એ દરમિયાન પોલીસને જાણ કરવામાં આવી થોડીક, અને અહીંયાના જે સ્થાનિકના ખબર પડી કે ભાઈ અહીંયા એક ડોશીમાં
ગયા છે। मंजित 6 एनडीआरएफ से हूँ। कल शाम को लगभग 5 बजे हमारे को प्रशासन द्वारा सूचना मिली थी कि एक महिला वाटर फ्लो के साथ में बह गई है और उसको सर्च अभियान चलाना है। तो कल शाम से ही हमने इस सर्च अभियान को जारी रखा और आज फिर सुबह से दोबारा से इस अभियान को चालू किया था। तो सुबह से हमारी टीम कड़ी मेहनत कर रही थी और आखिरकार हमारी टीम ने लगभग दिन के अभी 2:30 बजे डेड बॉडी को रिकवर कर लिया है और एम्बुलेंस को हैंड ओवर कर दिया गया है। एक्चुअली दिक्कतें तो जो यहाँ का टेरेन था वो बहुत ही कठिन था, क्योंकि यहाँ पे खासकर जंगली झाड़ियाँ बहुत ज़्यादा थी और जिस नाले में डेड बॉडी मिली है उसमें बहुत ज़्यादा बोल्डर्स थे, तो वहाँ पे बोट को बैलेंस करना भी बहुत मुश्किल था। हमारे जो रेस्क्यूअर्स हैं उन्होंने बहुत ही कड़ी मशक्क़त करनी पड़ी है, काफ़ी मेहनत करनी पड़ी है और उन्होंने मैनुअली तौर से भी और जहाँ पर बोट चलाना पॉसिबल था वहाँ पे बोट चला करके डेड बॉडी को रिकवर करने का प्रयास किया है। इसके साथ ही साथ मैं ये कहना चाहूँगा कि यहाँ के स्थानीय लोगों का और यहाँ के प्रशासन का बहुत ही ज़्यादा सहयोग रहा है, जो कल से हमारे साथ में वो रेस्क्यूअर तो नहीं है लेकिन हमारे साथ में कंधा से कंधा मिला करके खड़े हैं और उन्होंने हमारा पूरा सपोर्ट किया है। ટીમ્બાવાડી બિલ્ડર્સ ગ્રુપ દ્વારા ધારાસભ્યને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। બાંધકામ મંજૂરીની ફીમાં બેટલમેન્ટ ચાર્જ રદ કરવા મુદ્દે ટીમ્બાવાડી બિલ્ડર્સ ગ્રુપ દ્વારા આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરવામાં આવી હતી। બિલ્ડરોએ ધારાસભ્ય સંજય કોરડિયાને રજૂઆત કરતા જણાવ્યું હતું કે જૂનાગઢ શહેરમાં જે ટીપી સ્કીમો લાગુ કરેલ છે તે વિસ્તારમાં જુડા દ્વારા બાંધકામ મંજૂરીઓ આપેલ છે, તેમાં બાંધકામ મંજૂરીની ફી ₹300 પ્રતિ મીટર છે, જેના બદલે હવે જુડા દ્વારા બેટલમેન્ટ ચાર્જ પ્રતિ મીટર ₹1,200 થી ₹1,600 લેવામાં આવી રહ્યો છે। આ બેટલમેન્ટ ચાર્જ રદ કરવા માંગણી કરવામાં આવી હતી, જેથી સામાન્ય પ્રજા માટે મોટું ફીનું ભારણ ના રહે। ટીમ્બાવાડી બિલ્ડર ગ્રુપના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવું છું। આજરોજ અમે ધારાસભ્યશ્રીને એક આવેદનપત્ર આપવા માટે આવેલા હતા। આ આવેદનપત્રમાં મુખ્યત્વે બાંધકામ મંજૂરી જે કોર્પોરેશન અને જુડા દ્વારા આપવામાં આવે છે તે બાંધકામ મંજૂરીની ફી પ્રતિ મીટર ₹300 હતી, પરંતુ રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 1-1.5 વર્ષથી જે નવી ટીપીઓ લાગુ પડી એમાં બાંધકામ મંજૂરીની ફી ₹1200 થી ₹1600 થવા જાય છે। આની સામે અમે જૂનાગઢના તમામ બિલ્ડરોએ વિરોધ નોંધાવેલો છે। આ અગાઉ પણ અમે કલેક્ટરશ્રીને તેમજ જુડાના અધિકારીઓને પણ આવેદનપત્ર આપેલા અને વિરોધ નોંધાવેલો। આજરોજ અમે ધારાસભ્યશ્રીને પણ આ બાબતનું ધ્યાન દોરેલ છે। ભવિષ્યમાં જો આનો યોગ્ય ઉકેલ નહીં આવે તો મારે ગાંધીનગર સુધી અમે રજૂઆત કરીશું। આભાર। ધોરાજીમાં 2 દિવસ પહેલા ભગવતસિંહજી શાક માર્કેટમાં આવેલ બુગદામાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો। મૃતદેહને બુગદામાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં આધેડને માથાના ભાગે ઈજા થઈ હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં હત્યા થઈ હોવાનું સામે આવતા પોલીસે આધેડના હત્યારાને ગણતરીના જ કલાકોમાં પકડી પાડ્યો હતો, જેના પગલે મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું। બુગદામાંથી બટુક મકવાણાનો મૃતદેહ મળી આવતા ફાયર વિભાગ અને પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યો હતો। એસપી સિમરન ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ ધોરાજી પીઆઈ KS ગરચરે ટીમ બનાવી અને સર્વેલન્સ તેમજ સીસીટીવીની મદદથી આરોપીની જામકંડોળાની સીમમાંથી પકડી પાડ્યો હતો। યુવકની હત્યા તેનો મિત્ર વિક્રમ મકવાણાએ કરી હોવાનું સામે આવ્યું હતું। આરોપી વિક્રમ મકવાણાએ પોલીસ સમક્ષ આપેલી કબૂલાતમાં જણાવ્યું હતું કે અમે બંને મિત્રો હતા, બંનેની ગાઢ મિત્રતા હતી। વર્ષો જૂની મિત્રતા છતાં પણ મિત્ર જ મિત્રની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। મિત્રએ જ એમના મિત્રને માત્ર દારૂ પીવડાવી પથ્થરના ઘા ઝીકી અને મોતને ઘાટ ઉતારી દીધો હતો। હત્યા બાદ કોઈને કઈ શંકા ન જાય તે હેતુથી લાશને ધોરાજીની બંધ પડેલી સર ભગતસિંહજી શાક માર્કેટમાં આવેલ બુગદામાં નાખી દીધી હતી। એ માણસ સાથે અમારો કોઈ ન્યાય, અમારે એનો કોઈ બેઠ જ નથી, કોઈ દી અમારો કોઈ સંબંધ નથી। હવે વાઘરી છે અમારો દેવી પૂજક છે તો ગામમાં રખડતા હોય કોઈ બાકી અમારે એની કોઈ લેવા દેવા છે નહીં। હવે કાંઈ લેવા દેવા નથી તો આ માણસ મારા દીકરાનું બટુક નરસિંહનું હું કામને એને આવું બધું મારીને અને ગટરમાં ફેંકી દીધા।
આવો ઢૈરી કાંઈ માર્યો, એવા ગરીબ માણસને શું કામ માર્યો? આવું બધાનો શું ગુનો છે? હવે ગુનો નથી, ગુના બને. આ બિન ગુનેને મારી નાખો છે. કહેતા બધા પોલીસ ખાતું કહેતા છે, અમે કહેતા ઓલા કહેતા છે કે દારૂ પીએ. દારૂ પીએ તો સાહેબ આવો કાંઈ દારૂ હોય? આવો માણસ મારી નાખી દે કાંઈ? આવું મદદ કરી નાખે? આવું કેવો દારૂ? આવું કેવો ખોટી વાત હોય? હવે એ માણસ બિચારાને દારૂ પાઈ દીધી, પણ એને કાંઈ ખબર નથી મને ક્યાં લઈ જાય છે, ક્યાં લઈ જાય. હું મારે જવું નહીં એટલે બધો દારૂ પાઈ દીધો. એટલે મારું એવું કેવું છે કે જે પોલીસ ખાતું છે અટાણે એને મને કીધું કે 24 કલાકમાં પકડી લઈને તમારી પાસે હાજર કરે. હાજર કર્યો, આભાર એનો. અને દેશભક્તિ કરે પોલીસ ખાતું, બહુ સારી કહેવાય. પણ આને સાલાને સાહેબ આવીને ફાંસીની સજા આપો. અમે આને મારી નાખો, જીવતો રાખો, આને ફાંસીની સજા દીધી. આ ગુનેગાર છે મોટો અહીંયા. આ ગુનેગાર કહેવાય માણસ. આવા માણસને લાહાને મારી નાખ્યો તો આને તો કેટલાને શું માર્યું કે કેટલા ઠેકાણે મારતો છે, કેટલાને મર્ડર કરી નાખી દીધી, કેને ખબર છે? આ ચાલો હરામી ખોટો છે, આને મારી નાખો. જો તમે દેશભક્તિ હોય, પોલીસ ખાતું હોય અને ન્યાયજી સરકાર, ન્યાયજી પોલીસવાળા હોય, ન્યાયજી સાહેબ છે, જો ન્યાયજીને આવડતું હોય તો આને ફાંસીની સજા આપો. 25 જૂન 2025ના રોજ ધોરાજી સિટી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) અને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135 મુજબ એક ગુના દાખલ કરવામાં આવેલ છે. આ બનાવ ધોરાજી ખાતે આવેલા ભગવતસિંહજી શાક માર્કેટમાં બન્યું હતું, જ્યાં 45 વર્ષીય બટુકભાઈ મકવાણાની લાશ ગટરમાંથી મળી હતી, જેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ફરિયાદી તરીકે ભટુકભાઈની પત્ની જણાવ્યું હતું કે તારીખ 24 જૂનના રોજ વિક્રમભાઈ મકવાણાને મળવા માટે એમના પતિ ગયા હતા, પરંતુ પરત ન આવતા તેઓએ શોધખોળ શરૂ કરી હતી. તપાસમાં ખુલ્યું છે કે ઘટનાના પૂર્વે મૃતક અને આરોપીએ મળીને શરાબ પીધી હતી અને વધારાની શરાબ માટે કોણ પૈસા આપશે એ મુદ્દે થયેલા ઝઘડામાં આરોપીએ પથ્થરથી હુમલો કરી હત્યા કરી દીધી. આરોપીને ધોરાજી સિટી પોલીસ સ્ટેશનની ટીમ અને રાજકોટ ગ્રામ્યની ક્રાઇમ બ્રાન્ચની ટીમ મળીને 24 કલાકથી ઓછા સમયમાં અટક કર્યો છે. આરોપીને હ્યુમન અને ટેકનિકલ સોર્સિસથી જામકંડોરના તાલુકાની સીમથી પકડવામાં આવેલો છે અને અગાઉ પણ આરોપી પણ પ્રોહિબિશન એક્ટનો એક કેસ છે. હત્યાનું કારણ આ છે કે આરોપી અને વરણ જનાર મળીને શરાબ પીવા ગયા હતા અને ત્યાં વધુ શરાબ પીવા માટે કોણ પૈસા આપશે આ લઈને ઝઘડું થયું હતું, જેથી આક્રોશમાં આવીને આરોપીને પથ્થરથી હુમલો કરીને વરણ જનારને હત્યા કરી દીધી હતી. હવે સુધી આ લોકો મિત્રો છે, ફક્ત એટલું જ જાણવામાં આવ્યું છે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ભગવાન જગન્નાથજી ભાઈ બહેન સાથે નગરચર્યાએ નીકળતા નગરજનો ભાવ વિભોર. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જીતનો શ્રેય ભાજપને પણ આપ્યો. જૂનાગઢમાં ચાલુ વરસાદે સિંહ પરિવારની લટાર. અને કેશોદમાંથી તણાયેલા જૂનાગઢના મહિલાનો 26 કલાક બાદ મૃતદેહ મળ્યો. તો સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું, રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ,
15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.